પારડીના કોટલાવ નવયુવક મંડળ દ્વારા ગણપતિ બાપાને 56 ભોગ ચડાવ્યો। ભાવપૂર્વક સવારથી બહેનો બાપા માટે વિવિધ વાનગીઓ બનાવી અર્પણ કરી હોવાનું જણાવતા મહિલાઓ પારડીના કોટલાવ ગણેશ મહોત્સવ નિમિત્તે નવયુવક મિત્ર મંડળ દ્વારા 56 ભોગ ગણપતિ બાપાને ચડાવવામાં આવ્યો હતો। પારડી સ્ટેશન રોડ કોટલાવ નવયુવક મંડળ દ્વારા છેલ્લા 25 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને છેલ્લા 6-7 વર્ષથી મહિલાઓ દ્વારા 56 ભોગ તૈયાર કરી ગણપતિ બાપાને ચડાવી પ્રાર્થના કરવામાં આવી હતી। દર વર્ષની જેમ આ વર્ષે પણ સવારથી બહેનો 56 ભોગ બનાવવામાં જોતરાયા હતા અને આજરોજ સવારે આરતી કરી બાપાને 56 ભોગ ધરાવ્યો હતો। આ પ્રસંગે જયંતિભાઈ ભંડારીએ જણાવ્યું હતું કે આજરોજ સાંજે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને આવતીકાલે 5 દિવસના ગણપતિજીનું વિસર્જન યાત્રા નીકળશે, જેમાં ધામધૂમથી યાત્રામાં ભક્તો જોડાઈ દરિયા કિનારે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે। આ પ્રસંગે મહિલાઓએ જણાવ્યું હતું કે ભાવપૂર્વક સવારથી બહેનો ઘરેથી વાનગીઓ બનાવી લઈ આવ્યા હતા, જેમાં લાડુ, મોડક, ફરસાણ, ભજીયા, કાજુ કતરી, કોપરા પાક જેવી 56 જાતની વાનગીઓ ગણપતિ બાપાને અર્પણ કરી હતી અને ઉત્સાહભેર મહિલાઓ, યુવાનો, વડીલો ઉપસ્થિત રહી ગણેશ ઉત્સવની ઉજવણી કરી હતી। મારું નામ કિંજલબેન ભાવેશભાઈ પટેલ। નવયુવક મિત્ર મંડળ દ્વારા અમે છેલ્લા 25 વર્ષથી ગણપતિ બાપાનું સ્થાપન કરીએ છીએ અને છેલ્લા 5-6 વર્ષથી બાપા માટે અમે 56 ભોગનો કાર્યક્રમ બહેનો દ્વારા અમે આયોજન કરીએ છીએ અને દર વર્ષે કેવું હોય કે થોડું અમે રેડીમેડ આઈટમ લાવતા હતા, તો આ વર્ષે મોટાભાગની આઈટમ જે છે તે બહેનો એકદમ ભાવપૂર્વક ઘરથી બનાવીને લાવ્યા છે અને બહેનોમાં એટલો હર્ષોલ્લાસ જોવા મળે છે કે એનું કોઈ આમ માપ જ નથી અને આવનાર વર્ષોમાં પણ બાપાની અમારા પર આવી જ કૃપા બની રહે અને બાપા માટે અમે આ વર્ષના કરતાં પણ વધારે સરસ 56 ભોગના કાર્યક્રમનું આયોજન કરીએ એવી અમને બાપા આશીર્વાદ આપે એવી આશા રાખીએ। આજે અમે બાપાના પ્રિય એવા તો પહેલા તો ઘઉંના લાડુ, રવાના લાડુ, મોદક, સ્વીટ્સ ઘણી બધી છે, ફરસાણમાં પણ ઘણી બધી વેરાયટી છે, થેપ, ભજીયા, કટલેસ, કાજુ કતરી, સોન પાપડી, પછી કોપરા પાક, ઘણી બધી વેરાયટીઓ આજે અમે ઘરેથી બનાવીને લાવ્યા છે બાપા માટે। હા, અમારે આ નવયુવક મિત્ર મંડળ સાર્વજનિક ગણેશોત્સવ છેલ્લા 25 વર્ષથી અમે આનું આયોજન કરીએ છીએ અને આ વર્ષે આજે આપણે 56 ભોગનું આયોજન રાખ્યું છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ રાખ્યું જ છે। આ વર્ષે બહેનોએ પોતપોતાના ઘરથી પોતાની વાનગીઓ લિસ્ટ મુજબ બનાવીને લઈ આવ્યા છે અને બહેનો એ પ્રમાણે બહેનો પણ વાત કરશે એ બાબતમાં, એ પ્રમાણે અમે 56 ભોગનું આયોજનની સંપૂર્ણ જવાબદારી બહેનોને જ સોંપી છે। અમારે દર વર્ષની આ વર્ષે માહોલ એકદમ ઉત્સાહભર્યો છે અને આવતીકાલે આજે સાંજે 4 થી 6 કલાકે અમે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન રાખ્યું છે અને સાંજે મહાપ્રસાદનું પણ આયોજન રાખ્યું છે અને આવતીકાલે સવારે અમે 8 વાગે વિસર્જન પૂજા કરીને બપોરે 2 વાગે માંગેલવાડ જેટી પાસે દરિયામાં વિસર્જન કરીશું બાપાનું। સુશીલાબેન ઠાકોરભાઈ ભંડારી, કોટલાવ। આયોજન તો આ ગણપતિ વિશે જ મારે કઈ કેવું છે એટલા માટે મેં અહીંયા આવી છું। હા, આ જયંતિભાઈ ની બા અને બાપુજી હતા ને ત્યારથી અમારો ઉત્સવ એટલો ઉલ્લાસ, વડીલો લોકોનો બહુ સહારો, કેમ કે વડીલો લોકો બધા આજે એ લોકો પિતૃ ની આજે યાદ કરીએ। મગનભાઈ છે, પછી છીબુભાઈ છે, પછી પરાગભાઈ છે, પછી બધા અને નરેશભાઈ છે। નરેશભાઈ ની તો ખાસ, કારણ કે એના લીધે તો અમને આખું અયુગ ભરાઈ જાય, કારણ કે
બહુ ઉત્સવ મનાવતો હતો ગણપતિનો. ને બીજી જ વાત એ ગણપતિની એવી છે કે આપણે છે તે રામનવમી ઉજવીએ, કૃષ્ણ ભગવાન ઉજવીએ, તો વર્ષમાં એક બે જ ઉજવીએ ને કૃષ્ણ ભગવાનનું વર્ષનું ને ગણપતિ બાપાનું છે ને સુદ અને વધ બેનો લોકો ચોથ કરે છે ગણપતિ બાપાની. તે સુદની વધની એવી ચોથ કરે છે, જ્યાં સુધી ચાંદો નીકળે ને ત્યાં સુધી એ લોકો જમે નહીં ને મંગળા ચોથ કરે છે. એટલે ગણપતિ બાપાનું તો બહુ મહત્વ છે. આજે આ ગણપતિ વિશેનો ઉત્સવ છે, 56 ભોગનો છે. ઉત્સવ કરે આજે કેટલા એ લોકો લિસ્ટ બનાવે છે ને પછી કઈ આઈટમ ઘટે છે એ બધું કહે છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.